થરાદના જાબાજ ઇન્ચાર્જ પીઆઈ આર રાઠવાની સરાહનીય કામગીરી. ડ્રગ્સ માફિયાઓ હવે તમારી ખેર નથી. થરાદના વાતડાઉ ગામની સીમમાં કારમાંથી 218 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું. પોલીસે ₹21.83 લાખના ડ્રગ્સ સહિત ₹32,27,200નો મુદ્દામાલ કબજે કર્યો. કારમાંથી જીપલોક થેલીમાં મેફેડ્રોન, શંકાસ્પદ સફેદ પાવડર અને પાવડર મળી આવ્યો. થરાદ પોલીસે વાતડાઉ ગામની સીમમાં વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 218 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. કારમાંથી 6 જીપલોક થેલીઓમાં મેફેડ્રોન, શંકાસ્પદ સફેદ પાવડર અને મહેંદી કલર પાવડર મળી આવ્યા હતા. પોલીસે ડ્રગ્સ સહિત ₹32,27,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. થરાદ પોલીસે શનિવારે ભારતમાલા વાતડાઉ ગામની સીમના વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે સાંચોડ તરફથી આવતી કાર નંબર GJ02EG4378 શંકાસ્પદ લાગતા કાર ઊભી રખાવી હતી અને તપાસ કરવામાં આવતા કારમાં છુપાવેલ 6 જીપલોક થેલીઓ મળી આવી હતી. તેમાં 218.32 ગ્રામ મેફેડ્રોન, 11 ગ્રામ શંકાસ્પદ સફેદ પાવડર અને 9.5 ગ્રામ મહેંદી કલર પાવડર ભરેલ હતા. પોલીસે ચાલક પવનકુમાર ચંદુભાઈ પટેલ રહેવાસી ઊંઝાની અટકાયત કરવામાં આવી હતી. જે બાદ પવનકુમાર પટેલે કબૂલ્યું હતું કે આ માલ હનુમાન રામ પાસેથી લાવવામાં આવ્યો હતો અને પિન્ટા મુસલમાને મંગાવ્યો હતો. કાર ચાલકની અટકાયત કરી કાર સહિત ₹32,27,200નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.